કૃતિ સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। સુરતમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે। 10 લાખ રૂપિયાની કિંમતનું 2150 કિલો ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે। સુરત એપીએમસીએ 2150 કિલો ચાઇનીઝ લસણનો નાશ કર્યો છે। એપીએમસીના સ્ટાફને શંકા જતા લસણના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે। આ પહેલા પણ ગોંડલમાંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું છે તેવું સામે આવી રહ્યું છે। સુરતમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચાઇનીઝ લસણ પ્રતિબંધિત ઝડપાઈ ચૂક્યું છે, જેમાં 10 લાખ રૂપિયાની કિંમતનું 2150 કિલો ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે। એપીએમસીએ 2150 કિલોના ચાઇનીઝ લસણનો પણ નાશ કર્યો છે। એપીએમસીના સ્ટાફને શંકા જતા આ જથ્થાનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે અને આ પહેલા પણ ગોંડલમાંથી ચાઇનીઝ લસણ મળી આવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 10 લાખ રૂપિયાની કિંમતનું 2150 કિલો ચાઇનીઝ લસણને જપ્ત કરી લેવામાં આવ્યું છે। આ સુરતમાંથી વધુ વિગત મળી રહી છે। પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી ચૂક્યું છે કે જેમાં એનો નાશ કરવામાં આવ્યો છે। એપીએમસીના સ્ટાફને શંકા જતા લસણના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। ગોંડલમાંથી જ ચાઇનીઝ લસણ મળી આવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે।